નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય માતાજી. હું છું તમારો સંજુ બાબા અને સ્વાગત છે તમારું સંજુ બાબા શો ચેનલમાં. તો આજે આપણે આવી ગયા છીએ કરનાળા ગામમાં અને કરનાળા ગામમાં આવેલું છે આદ્યશક્તિમાં ભટેશ્વરીનું મંદિર, જે આરાધ્યાના સ્થાનના તમને દર્શન કરાવીશ. અને તમે જોઈ શકો છો આપણે જે માર્ગે જવાનું છે. કેમેરામેન માર્ગ બતાવો. મિત્રો, આપણે હવે આવી ગયા છું મા ભટેશ્વરીના આરાધ્યના સ્થાનમાં અને હવે આપણે સીડીઓ ચડીને ઉપર જઈશું અને તમને મંદિર વિશેનો ઇતિહાસ, કેટલા વર્ષ પુરાની કેવા લોકોએ કેટલું કાર્ય કર્યું, કેટલું દોન કર્યું અને કેવા સંઘર્ષોથી આટલું મોટું સ્થાને તે ઊભું થયું એના વિશે હું તમને આગળ માહિતી આપીશ. પેલા જંગલ જેવો વિસ્તાર હતો અને માંસાહારી પ્રાણીઓ વસવાટ કરતા, જેથી લોકો અવર જવર કરતા ડરતા. પણ માતાજીની શ્રદ્ધા એટલી હતી કે લોકો છતાંય દર્શન કરવા આવતા. અને આપણે માતાજીના અહીંયા ચાર તીર્થધામ, આપણે મા ભટેશ્વરીમાં બિરાજમાન, ભૈરવ દાદા બિરાજમાન, ગોગ મહારાજ બિરાજમાન અને મા જોગણીનું મંદિર આપણે અહીંયા આવેલું છે. અને ગોગ મહારાજનું મંદિરની સ્થાપના તો આપણે 2 વર્ષ પહેલાં જ કરી. તો મિત્રો, તમે જોયું તો આ છે આપણા ભૈરવ દાદાનું મંદિર અને આવો તમને બતાવું મા ભટેશ્વરી અને જોગણી માતાનું મંદિર. તો આપણે આ છે મા ભટેશ્વરીની મૂર્તિ અને આ છે મા જોગણી માની મૂર્તિ અને એના પાસે હું તમને બતાવું ગોગ મહારાજનું મંદિર. તો આવી જાઓ મારી સાથે. તો મિત્રો, આ છે આપણે ગોગા મહારાજનું મંદિર, જે 2 વર્ષ પહેલા જ સ્થાપના કરવામાં આવી છે. જોરભાઈ મંદિર બતાવો ને દર્શન કરાવો લોકોને. તો માતાજીના દર્શન પછી હવે આ જે આટલા મોટા અને મહાન ખર્ચે જે મહાન અનુભવે આટલો ખર્ચો કર્યો છે ને જે સૌંદર્ય અને પ્રકૃતિની સાથેનો જે મેળ કર્યો છે, તો કેમેરામેન વિજયભાઈ આપણું પ્રાકૃતિક સૌંદર્ય અને જે ગામની વિશેષતા છે બતાવો.
મંદિરના ઇતિહાસ વિશે વાત કરતા આપણે આગળ વધીશું કે આ મંદિર ગુફા અવસ્થામાં હતું અને મુગલ કાળથી આ વડીલોનું એવું માનવું હોય કે મુગલ કાળથી આ મંદિર અસ્તિત્વમાં હોય અને જે વખત મંદિર અસ્તિત્વમાં હતું એમાંની 5 મૂર્તિઓ મળી આવેલી. પેલા હોય આપણે ગુફા જેવું જ મંદિર હતું, અહીંયા કોઈ દરવાજો હાલ કોઈ એ સમય હતો ને, પણ સમય જતાં વડીલોએ અને ગામના લોકોએ સાથ સહકાર આપ્યો. તો મેં તમને કીધું એ પ્રમાણે મંદિરનો કોઈ દરવાજો એવું હતું ને, તો અમારા ગામના વડીલ એવા ઘેમરભાઈ ગોદડભાઈ પટેલે માતાજીને ભેટ સ્વરૂપે દરવાજો આપીને મંદિરને સુશોભિત કરવાનું કાર્ય કર્યું. મિત્રો આ કોટ તમે જે જોઈ શકો છો આખરી 40 થી 45 વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યો હતો અને આ કોટના દાતાશ્રી હતા ઓખાભાઈ ગણેશભાઈ પટેલ, જેમનો ખૂબ આભાર કે આવું કાર્ય એ સમયે કરી આપ્યું. કાર્યની શરૂઆત થઈ અને કાર્ય અંત સુધી જો સુધી પૂરું નથી થયું ત્યાં સુધી ભીખાભાઈ મુરજીભાઈ લોએ પોતાની ટ્રેક્ટરની સેવા આપી. એ બદલ ભીખાભાઈ મુરજીભાઈનો ખૂબ આભાર માતાજી ભગવાનમાં ભટેશ્વરી તેમને ખૂબ આપે. તમે જોઈ શકો કે આપણે હોય પર્વત હોય તો પાણી સગવડ ન હોય તો એ સમયે અમારા ગામના વડીલોએ અને લોકોએ ફાળો કર્યો અને ભેમજીભાઈ ડોજીભાઈ પટેલે સાથ સહકાર આપ્યો અને પાણીનું ટોકું આજથી લગભગ 30 વર્ષ 40 વર્ષ પહેલાં આ ટોકું બનાવવામાં આવી જેથી લોકો જળ ગ્રહણ કરી શકે. તો મિત્રો આપણે વાત કરીશું આસો સુદ આઠમના માતાજીના નિવેદ વિશે અને દાદા ભૈરવના નિવેદ વિશે. તો આપણા માતાજીનું નિવેદ કે આઠમના દિવસે તો જો માતાજીનું હવન અને નિવેદ થતું જ આવ્યું અને દાદા ભૈરવનું નિવેદ થતું, પણ દાદા ભૈરવના નિવેદમાં પહેલાંના સમયમાં અને અત્યારના સમયના નિવેદમાં તફાવત છે. પહેલાંના સમયમાં બકરાની બલિ આપવામાં આવતી. આપણે દાદા ભૈરવના નિવેદ વિશે વાત કરતાં હું તમને જણાવું તો દાદા ભૈરવના નિવેદમાં જે બકરાની બલિ થતી, સુખડી, બંટિયા અને જે આ નિવેદ થતું એમાં અલગ અલગ સમાજના લોકોને કોમની વેચણી કરેલી હતી. જે પટેલ સમાજના લોકો હતા એ લોકો પૈસા આપતા, ઠાકોર સમાજના લોકો હતા એ બકરો લાવતા, જે પ્રજાપતિ સમાજના લોકો હતા એ તમામ જમવાનું જે બનાવવાનું ને પાણી વાસણ બધું એ લોકો કરતા. રાવત સમાજના લોકો હતા તેમને બંટિયા આપવાના. જે ચમાર સમાજના લોકો હતા તેમને બળતણ પૂરું પાડવું. આમ પર્ટિક્યુલર રીતે સમાજની કાર્યોની વેચણી કરી જતા સમય બદલાણો અને દાદા ભૈરવનું જે નિવેદ હતું બકરાનો એમાં તફાવત આવ્યો. ગામના લોકોએ અને બ્રાહ્મણ બધાએ મળી અને એક ચિઠ્ઠી બનાવી અને ચિઠ્ઠીમાં એક ઘોડું અને બકરો એવી રીતના 2 ચિઠ્ઠીઓ હતી અને એ ચિઠ્ઠી ઉછાળવામાં આવી. એમાં ચિઠ્ઠીમાં ઘોડું આવ્યું. તે દિવસથી બકરાનું નિવેદ બંધ કરવામાં આવ્યું અને અત્યારે ઘોડાનું નિવેદ ચાલુ છે. હવે હું તમને મિત્રો જણાવીશ કે માતાજીની જે પ્રત્યેની શ્રદ્ધા અને માનતાઓ છે તો અમારા ગામમાં દર વર્ષે દશેરાના દિવસે લોકો જેને કોઈને ઢોર ઢોકર હમો ના પડતો હોય કે કોઈને પોતાના ઘરમાં દુઃખ હોય તો માણસો માતાજીની માનતાઓ માને છે ને ગરબો માને છે અને લોકોનું કામ થઈ જાય છે. અને દર વર્ષે દશેરાના દિવસે માતાજીને સુખડીનો પ્રસાદ અને ગરબો ચડાવે. વર્ષોથી ચાલી આવતી એક બીજી પરંપરા કરનાળા ગામમાં અમારા હિન્દુ સમાજમાં તમામ જ્ઞાતિઓમાં કોઈ નવપરિણીત યુવાન આવે તો તેના મેઢળના જે વિધિ હોય અહીંયા છેલ્લે કરવામાં આવે અને માતાજીના સાનિધ્યમાં 7 ફેરા ફરી અને માતાજીના આશીર્વાદ લે અને તે લોકો પછી ઘરે જાય. તો જો શ્રદ્ધા હોય એ પુરાવાની જરૂર નહીં અને તમારા લોકોને જો પુરાવો જોતો હોય તો હેડો મારા હાથી હું તમને લાઈવ પુરાવો બતાવવા આવી ગયો. પાછળ જે પથરો આવેલો કે ઘણા સમય પહેલા આ પથરો કોઈ કારણોસર એટલે તૂટી ગયો છે, પણ તમે આ પથરાની સ્થિતિ જુઓ અને આના નેચરનો ભાગ જુઓ કે કેટલાય ભૂકંપો એવા આવ્યા છે છતાં આ પથરા માતાજીને એટલો ચમત્કાર જોયો કહો કે એમના વિજયભાઈ બતાવો કે નેચર લોકોનો ઘરે લોકો વસવાટ કરે એમના માતાજીએ રક્ષણ કર્યું અને આ પથ્થરને અહીંયા હોય સ્થગિત કરી દીધો, હલવા નહીં દીધો. કેટલાય ભૂકંપો આવ્યા છે, ઘણા મોટા મકાનો પડી જાય, પણ તમે માતાજીનો ચમત્કાર જોઈ કહો કે પથ્થર ત્યો ને ત્યો સ્થિત, એનાથી વધારે કોઈ મોટો ચમત્કાર ન હોય. અને એની પથ્થરની સ્થિતિ અમે તમને બતાવશો કે કેટલી ધરી પર એ ટકી રહ્યો. તો બતાવો વિજયભાઈ. એક સ્લીપ પટી ગઈ આપણી પાછળનો ભાગ આવ્યો. માતાજીનું કાર્ય વર્ષોથી બંધ પડેલું હતું. મંદિર તો હમણાં આપણે નવું થયું જે તમને વિડીયોમાં જોશો, પણ આમ આટલું બધું બનાવવા માટે માતાજીએ કોને આવો વિચાર કર્યો? અમારા ગામના નિવાસી એવા જે આ માતાજીના સેવાદારી જેમને હોય ખૂબ સેવા આલી અને માતાજી એમને ખૂબ આલે એવા પટેલ ધનરાજભાઈ અબુભાઈ જેમને વિચાર આવ્યો કે આપણે માતાજીનું કામ કરાવીએ અને એમને બધા ગામના લોકોને વાત કરી કે ભાઈ આપણે આવું કાર્ય કરવું છે. તેથી આ કાર્યની શરૂઆત થઈ. પણ અહીંયા નીચેથી એટલું બધું ઝાડી હતી, જંગલ હતો
તો એ માણસને એકલું આવવું હોય તો બીક લાગે. હવે ઉપર આપણે આટલું બધું સામ્રાજ્ય ઊભું કરવું હોય તો આપણે સાધનની જરૂર પડે, પણ સાધન હોય આવે એવી કોઈ સગવડ નથી. તો એમને પહેલે એમ વિચાર્યું કે આપણે મને રસ્તો કરવો. તો પહેલાં ગોમનો સહારો લીધો અને અમુક દાદાશ્રીઓ જે દોન આલ્યું અને પહેલાં એમને કાચો રસ્તો બનાવ્યો. પછી કરનાળાની પંચાયતે 50% એમને 50% ભાગ આલ્યો અને 50% લોકોએ ભાગ આલ્યો. એમ કરીને લોકોએ અને પંચાયત થઈને આપણે પાકો રોડ બનાવડાવ્યો, જેથી ઉપર ચડવાની સગવડતા થઈ. ત્યારબાદ શરૂઆત થઈ માતાજીના નવનિર્માણ ચોકની, અને એમાં જે લોકોએ સહાયતા કરી, સેવા કરી, પોતાનો સમય આપ્યો, એવા લોકોનો આપણે નામ લેશું અને તમને જગ્યાએ બતાવ્યું શું પરિસ્થિતિ હતી અને શું પરિસ્થિતિ આજે બનાવીએ અને કેવું ભવ્ય ચોક હોય બનાવ્યો એ તમે કેમેરામેન વિજયભાઈ બતાવો પહેલાં. અને જે પરિસ્થિતિ હતી, પથ્થર હતા એ આપણે બતાવશું, અને કેવા લોકોએ હોય સંઘર્ષ કર્યો, પોતાનું સમય, સેવા અને પરિશ્રમ કર્યો. આવો તમને બતાવીએ. નિસ્વાર્થ ભાવે જે સેવાની શરૂઆત કરી એવા ધનરાજભાઈ અબુભાઈ પટેલ, હર્ષદ મણીલાલ મોદી, કરશનભાઈ કરશનભાઈ ઠાકોર અને જીહાભાઈ કરશનભાઈ ઠાકોર, ફતાભાઈ ઠાકોર, કંજીભાઈ ઠાકોર, મેઘાભાઈ ભેમજીભાઈ ઠાકોર આ ગામના નવયુવાનોએ સાથ સહકાર આપ્યો અને આ કાર્યને આગળ વધાર્યું. નવનિર્માણ પરબ બનાવેલી છે એવા સ્વ દયાલાલ સ્વતંત્ર મોદી, હસ્તે શ્રી મણીલાલ રવચંદન મોદીભાઈ જે આ પરબ બનાવીએ તો લોકો પાણીનો સંચય કરી રહ્યા છે, જેમના લીધે આ કાર્ય સફળ થયું છે. અને જેમને આટલો મોટો ચાતર ચોક બનાવવામાં જેમનો મહત્વનો ફાળો છે, આ કાર્યમાં જો કોઈનો મહત્વનો ફાળો હોય તો આપણા છે સક્રીબા કોમ્યુનિટી હોલના દાતાશ્રી અમૃતભાઈ ચેલાભાઈ મોદી, સક્રીબેન અમૃતલાલ મોદી, હીરાભાઈ ચેલાભાઈ મોદી પરિવાર, શંકરભાઈ ચેલાભાઈ મોદી પરિવાર હાલ પાલનપુરમાં રહી પણ ખૂબ સારું કાર્ય કર્યું છે. અને જેના લીધે આજ આટલું બધું આપણા માતાજીના સ્થાનિધ્યમાં આ બધું થાય તો એમનો ખૂબ ખૂબ આભાર. માતાજી એમને ખૂબ હોના કરતાં હવાયું આપે એવી માતાજી જોડે પ્રાર્થના કરું. અને ચલો આગળનું તમને બતાવીશ. જીનો ચાચર તો હવે તૈયાર હતો. હવે શરૂઆત થવાની હતી એક નવીન પ્રસંગોની. તો આપણા ગામના ધનરાજભાઈ અબુભાઈ પટેલે એવો વિચાર કર્યો કે એમને માતાજી એવી શક્તિ આલી કે એકવાર આપણે હોય માતાજીના ચાચર ચોકમાં આટલા મોટા પર્વત ઉપર ગરબાનું આયોજન કરવું. અને એમને 31 ઓક્ટોબર 2020ના રોજ શનિવારના દિવસે એમને શરદ પૂનમે આટલા મોટા પર્વત ઉપર ને આટલી દૂર ગરબાનું આયોજન પ્રથમવાર કર્યું. અને તમે એક કલ્પના કરો, ખાલી એક એવી કલ્પના કરો કે આટલા ઊંચાઈ ઉપર પર્વત આવેલો હોય ગરબાનું આયોજન થતું, એનું દ્રશ્ય કેટલું સુંદર હશે. ગરબાનું આયોજન કર્યા બાદ એમને એવો વિચાર આવ્યો કે બેસતા વર્ષના દિવસે લોકો અલગ અલગ જગ્યાએ ફરવા જતા હોય, પણ આપણે લોકો પોતાને જો દૂર રહેતા હોય, કોઈ અલગ સિટીમાં વસવાટ કરતું હોય, લોકો હોય આવીને એકબીજાને મળી એ રીતે માતાજીના સ્થાનિધ્યમાં હોય એક સ્નેહ મિલનનું આયોજન થાય. 16 નવેમ્બર 2020ના રોજ રવિવારના દિવસે પ્રથમવાર સ્નેહ મિલન અને ભોજન સમારંભ ગામના લોકફળાના લીધે આપણા ગામની વસ્તી અને આજુબાજુની વસ્તી અને લોકોએ અહીંયા આવીને માતાજીના ચાચર ચોકમાં પ્રસાદ લીધો અને એક સારો અનુભવ કર્યો. લોકોએ અહીંયા હાજરી આપી અને આ પ્રસંગને સુશોભિત કર્યો. અને માતાજીની જે શ્રદ્ધા આસ્થા છે એમાં 4 ચાંદ લગાયા. અને હજુ આ માતાજીનું કાર્ય પૂર્ણ નથી થયું. અમારા કરનાળા નિવાસી અને હાલે પાલનપુર રહે છે એવા વિશાલભાઈ મોદી, જેમને 71 લાખ રૂપિયાના ખર્ચે માતાજીના મંદિર બનાવવાનો પ્રણ કર્યો છે. અને ટૂંક જ સમયમાં આ આરાધ્ય ભૂમિમાં મા ભટેશ્વરીનું મોટું એવું વિશાળ મંદિર બનીને તૈયાર થશે. તો દરેક આજુબાજુની જનતાને મારું નમ્ર અપીલ છે કે તે માતાજીના દર્શન કરવા આવે અને આ પ્રકૃતિને નિહાળે. તે સમયમાં જે મંદિરની સ્થિતિ હતી અને જે સ્નેહ મિલનનું આયોજન થયું, જે શરદ પૂર્ણિમા અને રાત્રિના ગરબાનું આયોજન થયું, એના વિડીયો અને ફોટા અમે મૂકીશું, તો તમે બધા મિત્રો નિહાળજો. બધા શબ્દો મારવાનો છે. આજુબાજુના ગામમાં આવેલા લોકોમાં વડીલો, બાળકો અને નવયુવાનોને મારી નમ્ર વિનંતી છે કે તમે એક વખત મા ભટેશ્વરીના આરાધ્યમાં આવો, દર્શન કરો અને આ પ્રકૃતિનો અહેસાસ કરો.
અને અમારી ચેનલ ધ સંજુ બાબા શોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું પેજ અવેલેબલ છે ધ સંજુ બાબા શો. અને આવા આપણા ધાર્મિક કાર્યો, સેવાના કાર્યો આપણે કરતા રહેવાનું છે.